આજે આપણે ગણગોર ઈસર ગૌરીની અમર કથા સાંભળીશું, જે પ્રેમ, પરીક્ષા અને સુહાગનું વરદાનનું પ્રતીક છે. રાજસ્થાન, માલવા અને નિમાડમાં ગણગોર ત્રીજ મનાવવાનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે. આ દિવસે ગણ એટલે કે ભગવાન શંકર અને ગોર એટલે કે માતા પાર્વતી, ભગવાન શિવ અને માતા પાર્વતીની અસીમ પ્રેમની આ એક પૌરાણિક કથા છે, જે જેટલી પ્રાચીન છે એટલી જ પ્રેરણાદાયક પણ છે. ગણગોત તીજની પૂજા અને આરતીની બાદ પૌરાણિક કથા વાંચવાનું ખૂબ જ પ્રચલન છે. તો આજે આપણે આ પાવન કથાને ભાવપૂર્વક સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગણગોરની કથા આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરી, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. એક સમયની વાત છે. મહાદેવ, માતા પાર્વતી અને દેવર્ષિ નારદ ધરતી ઉપર ભ્રમણ કરવા માટે નીકળે છે. ચાલતા ચાલતા ચૈત્ર શુક્લ તૃતીયાના દિવસે તેઓ એક ગામડામાં પહોંચે છે. ભગવાનના આવવાની ખબર પડતા જ ત્યાં આગની જેમ એ ખબર ફેલાઈ જાય છે કે ભગવાન આવ્યા છે. ગામની જે ધનિક સ્ત્રીઓ ભગવાનનું ભવ્ય સ્વાગત કરી શકે, આથી તેઓ ભગવાન માટે 56 ભોગની તૈયારી કરવા લાગ્યા. પરંતુ જે સાધારણ પરિવારની મહિલાઓ હતી, તેમની પાસે બીજું કાંઈ હતું નહીં, એટલે તેઓ હળદર અને ચોખા લાવીને માતાજીની આરતી ઉતારવા માટે પહોંચી જાય છે. માતા પાર્વતીજી તેમની નિશ્ચલ ભક્તિથી એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે તેમને પોતાના હાથમાં જે સુહાગ રસ હતો તે ગરીબ જે મહિલાઓ હતી તેમની ઉપર તે સુહાગ રસ તેમણે છાંટી દીધો અને તેમને અટલ સુહાગનું વરદાન પણ આપી દીધું. ત્યારબાદ ધનિક સ્ત્રીઓ ત્યાં પોતાના કિંમતી પકવાનોની થાળીઓ લઈને આવે છે. તો મહાદેવને તેઓ હસીને કહે છે કે માતા ગૌરીએ તેમનો બધા જ આશીર્વાદ તો પહેલેથી જ વહેંચી દીધા, હવે તે અમને શું આપશે? ત્યારે માતા ધીમું ધીમું મલકાતા તેમને ઉત્તર આપે છે કે સ્વામી, મેં તેમને બાહરી રસ આપ્યો છે, પરંતુ આ સ્ત્રીઓને હું મારી આંગળી ચીરીને મારા રક્તનો અમૃત રસ આપીશ, મારા લોહીનો અમૃત રસ આપીશ. જે આ રસને મેળવશે તે મારી જેમ સૌભાગ્યશાળી બની રહેશે. અને માતા પાર્વતીએ એવું જ કર્યું. આમ કર્યા બાદ માતા પાર્વતી તો નદીના તટ ઉપર જઈને એકલામાં મહાદેવની પૂજા કરવા લાગ્યા. તેમણે રેતીથી ભગવાન શંકરની પ્રતિમા બનાવી અને તે જ રેતના તેમણે પકવાન બનાવીને તેમને અર્પિત કર્યા અને નદીની માટીનું તિલક લગાવ્યું. અને શ્રદ્ધા ભક્તિમાં તેમને ખૂબ જ સમય ત્યાં લાગી ગયો અને આવતા મોડું થયું. જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે મહાદેવે તેમની મશ્કરી કરતાં પૂછ્યું કે ગૌરી, તમને આટલી બધી વાર ક્યાં લાગી? ત્યારે મર્યાદા અને સંકોચવશ માતાએ એક મીઠું જૂઠું બોલ્યા કે તેમને તે નદી કિનારે તેમના પિયરવાળા મળી ગયા હતા અને તેમની સાથે દૂધ ભાત ખાવામાં સમય ક્યાં વીતી ગયો તે તેમને ખ્યાલ જ ન આવ્યો. હવે ભગવાન શંકર તો અંતર્યામી હતા. તેઓ પોતાના પ્રિય પાર્વતીની સાથે થોડી ઠઠ્ઠા મશ્કરી કરતા હતા, પરંતુ તેમણે કહ્યું કે જો તમને ત્યાં તમારા પિયરિયા મળી ગયા હોય તો ચાલો હું પણ તેમને મળી લઉં અને હું પણ દૂધ ભાત ખાઈ લઉં. તો ચાલો આપણે પાછા નદી કિનારે જઈએ. માતા પાર્વતી તો દુવિધામાં પડી ગયા. તેમણે મનમાં ને મનમાં મહાદેવનું ધ્યાન કર્યું અને બોલ્યા કે પ્રભુ, જો હું આપની સાચી દાસી હોઉં તો મારી લાજ રાખજો. અને જેવા જ તેઓ નદીના તટ ઉપર પહોંચે છે ત્યાં એક જાદુઈ નજારો હાજર હતો કે જેવી રીતે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે માટીમાંથી જ એ જગ્યાએ એક ભવ્ય મહેલ
ઊભો હતો. એ મહેલની અંદર પાર્વતીજીના બધા જ પિયરિયાઓ હાજર હતા અને શિવ પાર્વતીએ ત્યાં 2 દિવસ વિતાવ્યા અને ત્રીજા દિવસે જ્યારે માતા પાર્વતી ઘરે જવાની જીદ કરવા લાગ્યા, પરંતુ મહાદેવ તો ત્યાં રોકાવા ઈચ્છતા હતા. અંતમાં પાર્વતી રિસાઈને એકલા જ ચાલી નીકળે છે તો વિવશ થઈને ભગવાન શંકર અને નારદજી પણ તેમની પાછળ પાછળ નીકળી જાય છે. પાછા ફરતી વખતે રસ્તામાં મહાદેવજીએ પોતાની લીલા ફરીથી રિપીટ કરી અને તેમણે કહ્યું કે ગૌરી, હું પોતાની માળા તમારા પિયરિયાવાળા મહેલમાં ભૂલી ગયો છું. તો નારદજીને માળા લેવા માટે મોકલે છે. પરંતુ જેવા નારદજી ત્યાં પહોંચે છે તો ત્યાં ના તો કોઈ મહેલ હતો કે ના તો કોઈ માણસ. ત્યાં તો ફક્ત એક ગાઢ જંગલ હતું અને હિંસક પશુ હતા. અચાનક વીજળી ચમકે છે અને નારદજીની જોયું તો મહાદેવજીની માળા લટકતી હતી. નારદજીએ તો પાછા ફરીને આ બધું કહી સંભળાવ્યું તો ભગવાન શંકર હસવા લાગ્યા. ત્યારે નારદજીએ માતા પાર્વતીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવીને કહ્યું કે હે આદિશક્તિ, આપ પતિવ્રતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. આ બધું જ આપના સતીત્વ અને ગુપ્ત પૂજાનો પ્રભાવના કારણે જ થયું અને આપની ભક્તિ એવી હતી કે આપ શૂન્યમાંથી સર્જન કરી શકો છો, આપ સૃષ્ટિ રચી શકો છો. નારદજીએ તો વરદાન આપ્યું કે જે કોઈ પણ સ્ત્રી માતા પાર્વતીની જેમ ગુપ્ત રૂપથી પતિની મંગલ કામના કરવા માટે આ પૂજન કરશે તેમને મહાદેવજીની કૃપાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. અને આ જ કારણે આજે પણ ઘનઘોરના દિવસે મહિલાઓ પારંપરિક ગીતો અને અતૂટ શ્રદ્ધાથી ઈશ્વર ગૌરીની પૂજા કરે છે, જેના લીધે તેમના જીવનમાં પણ શિવ પાર્વતી જેવો નિશ્ચલ પ્રેમ અને વિશ્વાસ બની રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા અવનવા નવા અદ્ભુત વિષયો સાથે.